अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपाद चरितामृत काषाय वस्त्रम करदंडधारिणम कमंडलम पद्मकरेण शंखम चक्रम गदाभूषित भूषणाढ्यम श्रीपादराजम शरणम प्रपद्ये। श्रीपाद चरितामृत अध्याय 40 શંકર ભટ્ટ અને ધર્મગુપ્તના કેટલાક અદ્ભુત અનુભવો, વિચિત્ર અનુભવો। તો શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત અનેક પ્રકારે પ્રવાસના સાધનો દ્વારા પ્રવાસ કરતા હતા। કોક વાર તેઓ પગપાળા જતા, કોક વાર તેઓ બળદગાડાથી જતા, કોક વાર તેમને કોઈ ભક્તની ઘોડાગાડી મળતી। આ રીતથી કેટલાક દિવસો પછી તેઓ ત્રિપુરાંતકેશ્વર મહાક્ષેત્રમાં પહોંચ્યા છે। ત્યાં ત્રિપુરાંતકેશ્વર ના દર્શન કર્યા અને શંકર ભટ્ટને અનેક દિવ્ય અનુભવો ત્યાં થયા છે, એ અદ્ભુત કહી શકાય। અને તેમની પાસે શ્રીપાદ પ્રભુની દિવ્ય પાદુકાઓ હતી, તો તેને થકી પણ આવા દિવ્ય અનુભવો થતા હતા। તેઓ પ્રવાસ કરતા હતા ત્યારે શ્રીચરણ પણ તેમની સાથે ચાલી રહ્યા છે તેવો તેમને અનુભવ થતો હતો અને તેમના પગલાની સાથે મહાપ્રભુના પણ પગલા પડી રહ્યા છે એમ તેમને ભાસ થતો હતો। તેઓ અંદર અંદર પણ જયારે બોલતા તો શ્રી પ્રભુ પણ કંઈક બોલી રહ્યા છે એમ તેમને જણાતું અને તેઓ જયારે ભોજન કરતા ત્યારે શ્રી પ્રભુ પણ તેમની સાથે ભોજન કરી રહ્યા છે એમ તેમને લાગતું। તેમના શરીરમાં, લોહીમાં, નાડીઓમાં તેમજ કણે કણમાં શ્રીપાદનું અસ્તિત્વ જણાતું હતું। જીવાત્મા એ જ પરમાત્મા છે તો તેવો સિદ્ધાંત તો તેમણે સાંભળ્યો હતો અને તેમના શરીરમાં શ્રીપાદ પ્રભુનું ચૈતન્ય સ્થિત છે તેવો અનુભવ કોઈ પણ પ્રકારના સ્પર્શ વગર જણાતો હતો। તો આવા પ્રકારની લીલા તેમણે અત્યાર સુધી કદી પણ સાંભળી ન હતી। ત્રિપુરાંતકેશ્વરના પૂજારી ભાસ્કર શાસ્ત્રી હતા અને તેમણે ખૂબ જ આદરપૂર્વક આ બંને ભક્તોનું સ્વાગત કર્યું છે। આમ પણ તેઓ પીઠિકાપુરના જ રહેવાસી હતા, પરંતુ પૂજારી તરીકે તેમની અહીં ત્રિપુરાંતકેશ્વરમાં નિમણૂક થઈ હતી। તો ષોડશી રાજરાજેશ્વરી દેવીના ભક્ત હતા અને શ્રી પીઠિકાપુર નિવાસીની શ્રી કુક્કુટેશ્વર પ્રભુની પત્ની શ્રી રાજરાજેશ્વરી દેવીએ ભાસ્કર શાસ્ત્રીને સ્વપ્નમાં મંત્ર દીક્ષા આપી હતી। ઘણા ભક્તોને સ્વપ્નમાં પણ દેવી દેવતાઓ અથવા સંત પુરુષો દ્વારા મંત્ર દીક્ષા અપાતી હોય છે। શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત બંનેને તેમણે તેમના ઘેર આતિથ્ય સ્વીકારવા માટે આગ્રહ કર્યો અને એમની પાસે જે શ્રીપાદ પ્રભુની પાદુકાઓ છે તે વાત તેમણે જાણી હતી। અમે તે પાદુકાઓ તેમના પૂજા ઘરમાં મૂકી અને તે પાદુકામાંથી દિવ્ય મધુર કંઠ સ્વર સંભળાવવા લાગ્યો છે। બાળકો, તમે ધન્ય છો। પાદુકાની ભાસ્કર શાસ્ત્રીએ પૂજા કરવી અને હાલમાં આ પાદુકાઓ તાંબાની છે અને ભાસ્કર શાસ્ત્રીના મંત્ર ઉપાસના બળથી આ પાદુકાઓ સોનાની થઈ જશે। હિરણ્ય લોકના કેટલાક મહાપુરુષ પાદુકાને હિરણ્ય લોકમાં લઈ જશે અને ત્યાં પણ પાદુકાનું પૂજન અર્ચન કરશે। તે પછી આ પાદુકાઓ તેઓ કારણ લોકમાં લઈ જશે અને તે પછી તે સુવર્ણ પાદુકાઓ મહાકારણ લોકમાં મારી પાસે તેઓ લઈ આવશે। એમ પાદુકાઓમાંથી શ્રીપાદ પ્રભુનો અવાજ આવતો હતો। મારી પાદુકાઓ હું પોતે પહેરીશ
અને કારણ લોકમાં જઈને એ દિવ્યાત્માઓને આશીર્વાદ આપીશ. એ પછી હું હિરણ્ય લોકમાં જઈને ત્યાંના મહાપુરુષોને આશીર્વાદ આપીશ. તે સમયે એ પાદુકાઓ તેજોમય રૂપ પામશે. તે સમયે 18,000 મહાસિદ્ધ પુરુષ આ પાદુકાને સુવર્ણના વિમાનમાં બેસીને મારા જન્મ સ્થળે એટલે કે પીઠિકાપુરમ લઈ જશે. પણ દિવ્ય વાણી ચાલુ જ હતી. મારા જન્મ સ્થળે સમંત્રક નિરાજન સાથે ભૂમિમાં 360 ફૂટ ઊંડે આ પાદુકાની પ્રતિષ્ઠા થશે. સમંત્રક નિરાજન એટલે આરતી ઓવારતી વખતે મંત્રનો ઘોષ પણ ચાલુ હોય તો મંત્ર સહિત. અને ત્યારે સુવર્ણમય દેહના દિવ્ય નાગ નિત્ય સુવર્ણ પાદુકાની પૂજા કરશે. 64,000 યોગીની ગણ મારી પૂજા કરશે અને આ પાદુકાઓ સુવર્ણ સિંહાસન પર મૂકવામાં આવશે. યોગીની ગણ અને ઋષિ સંઘથી પરિવેષ્ટિત હું ત્યાં દરબાર કરીશ. અને તે ભૂમિ નજીક જ બીજું અદ્રશ્ય અગોચર સુવર્ણ પીઠિકાપુર હશે. સામાન્ય લોકોને જોકે ભૂમિ ઉપરનું પીઠિકાપુર જ દેખાશે, ત્યારે સુવર્ણ પીઠિકાપુર તો જેમને દિવ્ય દ્રષ્ટિ હશે તેઓ જ જોઈ શકશે. યોગ દ્રષ્ટિ ધરાવનારને સ્વર્ણ પીઠિકાપુરના દર્શન અવશ્ય થશે. એ સ્થળે ભૂમિની અંદર ઊંડે આ મારી સુવર્ણ પાદુકાઓ પ્રતિષ્ઠિત થશે. એ જ જગ્યાએ ઉપર મારી સામાન્ય પાદુકાઓ પીઠિકાપુરમમાં પ્રતિષ્ઠિત થશે. આથી તમે બધા આનંદપૂર્વક રહો. ભવિષ્યમાં અનેક ચિત્ર વિચિત્ર ઘટનાઓ બનશે અને મારા મહાસંસ્થાનમાં મારી પાદુકાના દર્શન માટે કીડીઓની જેમ અસંખ્ય ભક્તોની હારમાળા થશે. વિપાદના આવા વચનો સાંભળી ધર્મગુપ્ત અને શંકરવટ ખૂબ જ આશ્ચર્યચકિત થયા અને શ્રી ભાસ્કર શાસ્ત્રી ષોડશી રાજરાજેશ્વરી દેવીની આરાધના કરનાર ભક્ત હતા. શંકરવટ અને ધર્મગુપ્ત શ્રી ભાસ્કર શાસ્ત્રીને તેમણે વિનંતી કરી કે રાજરાજેશ્વરી દેવીના મહિમા વૈભવ વિશે વિસ્તારથી પ્રવચન કરો. શ્રી રાજરાજેશ્વરી દેવી વિવેકનું પ્રતીક. શંકરભટ્ટ અને ધર્મગુપ્તના પ્રશ્નના જવાબમાં ભાસ્કર શાસ્ત્રીએ કહેવાનો પ્રારંભ કરે છે. બાળકો, રાજરાજેશ્વરી દેવીનું ચૈતન્ય વિચાર કરતા આપણા મન અને ઈચ્છાની સીમા પાર આસનરૂપ આરૂઢ હોય છે. તે આપણી સામાન્ય વિચાર શક્તિને મેધા શક્તિમાં પરિવર્તિત કરે છે. વિવેકપૂર્ણ રીતે વિચાર કરવા આ માતા આપણને મદદ કરે છે. સંકુચિત પરિઘમાં રહેતી આપણી ઈચ્છા વિસ્તૃત કરવા તે અનુગ્રહ કરે છે. ઉદાહરણાર્થ, જો કોઈ ભક્ત વિચાર કરે કે મારો વિકાસ આર્થિક સમૃદ્ધિથી થાય, તો આ દેવી એવો વિચાર કરવા પ્રેરે કે આ સમગ્ર સમાજ પણ સમૃદ્ધ બને. તો આ વિવેકપૂર્ણ વિચાર છે. સાધારણતઃ ઈચ્છા શક્તિ અને વિવેક એક સ્થળે દેખાતા નથી, પરંતુ રાજરાજેશ્વરી દેવીના અનુગ્રહથી શક્તિ અને વિવેક એક સાથે હોઈ શકે છે. ચૈતન્ય અને અનેક અનંત પ્રકારનું હોય છે અને તે માટે આપણા મનના વિકાસ કરવા માટે આ દેવી શક્તિ પ્રદાન કરે છે. વિશ્વસ્ત વિશાળ ભાવના વધારવા માટે
આ દેવી મદદ કરે છે. અદ્ભુત અને દિવ્ય જ્ઞાન મેળવવા માટે શાશ્વત સ્વરૂપની દિવ્ય માતૃત્વ શક્તિ આપણામાં અને વિશ્વમાં આવિર્ભાવ કરવા માટે સ્થિર, શાંત અને મહત્તમ કાર્ય સાધના માટે આ દેવીનો અનુગ્રહ ખૂબ જ આવશ્યક છે. રાજરાજેશ્વરી દેવી અનંત વિવેકનું પ્રતીક છે અને તે જાણતી ન હોય તો એક પણ સંકલ્પ આ બ્રહ્માંડમાં નથી. સર્વજીવ, તેમનો સ્વભાવ અને સર્વ વિષય, જીવનની સંચાલન શક્તિ, પ્રપંચના ધર્મ અને તે સંબંધી યોગ સમય આ દેવી જાણતી હોય છે. તેનામાં પક્ષપાત બુદ્ધિ બિલકુલ નથી. તે કોઈના પર પ્રેમ કરતી નથી અથવા તો કોઈનો દ્વેષ પણ કરતી નથી. સાધના બળથી જ જેમને ભવિષ્ય દર્શન પ્રાપ્ત થયું છે તેમને તે વિશ્વાસમાં લઈ પોતાના અંતરંગ ભક્ત તરીકે સ્વીકારે છે. આ રાજરાજેશ્વરી દેવી પાસેથી શક્તિ પ્રાપ્ત કરનાર સાધક પોતાના વિવેક બળથી વિરોધી શક્તિને નિર્મૂળ કરી શકે છે. એવી સાધકને જે તે ફળ આપવું હોય તેવું ફળ આપતી હોય છે. દેવી વિશ્વમાં કોઈના સાથે પણ અનુબંધ ના રાખનાર તરીકે અલિપ્ત રહે છે અને તે દરેક સાથે તેની પ્રકૃતિ પ્રમાણે, આવશ્યકતા પ્રમાણે, સામર્થ્ય પ્રમાણે વ્યવહાર કરે છે. દરેકની શક્તિ અનુસાર તે દરેકની પ્રગતિ કરાવે છે. અજ્ઞાનીઓને અજ્ઞાન માર્ગે જવા દે છે અને દરેકનું સ્વાતંત્ર્ય તે માન્ય કરે છે. વ્યક્તિ સુધરે કે ના સુધરે દેવી કશો વાંધો લેતી નથી. તેની કરુણા અનંત અને અકુંઠિત હોય છે. તેની દ્રષ્ટિમાં બધા જ તેના બાળકો છે. અસુર, રાક્ષસ, પિશાચીઓની સાથે પણ તે બાળક જેવો જ વ્યવહાર કરે છે અને મનુષ્યની આંધળી દયા જેવી તેની દયા નથી. જેના ઉપર પ્રેમ હોય, મોહ હોય તો જો માતા એ પુત્રોના દુર્ગુણો તરફ દુર્લક્ષ કરે તો તેવું આ દેવીમાં નથી અને તે એવી આંધળી દયા પણ રાખતી નથી. તેની દયા અને વિવેક દ્રઢ પ્રકારની હોય છે. પરમાત્માના વ્યવહારમાં તે બિલકુલ હસ્તક્ષેપ કરતી નથી અને તેના શક્તિ પ્રયોગનું જ્ઞાન એ જ કેન્દ્ર હોય છે. આથી તેમનો અનુગ્રહ પ્રાપ્ત થતા આપણને સત્યબોધ પ્રાપ્ત થાય છે. ઉદાહરણાર્થ, કોઈ ભક્તને જો એવું લાગે કે મારે આ વેપાર કરવો છે અને એમાં મને પુષ્કળ ધન પ્રાપ્ત થશે, પરંતુ એ ધંધામાં ક્યાંક નુકસાન થઈ શકે છે કે કેમ, તો એ સર્વતોગ્રાહી બાબતો એ દેવી તે ભક્તના મનમાં એ પ્રવેશવા દે છે અને વિવેક બુદ્ધિથી ભક્ત શું સારું કે શું ખોટું તો એનો સ્વીકાર કરે છે અને એ ભવિષ્યમાં થતા એ નુકસાનથી બચી પણ શકે છે. આ રીતથી તે ભક્તો પર કૃપા વર્ષાવ કરે છે અને તેની શક્તિ પ્રાપ્ત કરવા માટે કર્તવ્યદક્ષ રહી અને સત્યનો શોધ કરતા રહેવું જોઈએ. ત્યારે જ તેનો અનુગ્રહ શક્ય છે. ભાસ્કર શાસ્ત્રી કહી રહ્યા છે કે હું પીઠુકાપુર નિવાસી હોવાથી શ્રીપાદની મારા પર પૂર્ણ કૃપા છે અને આથી હું રાજરાજેશ્વરી દેવીની સફળ થયો છું. હું વધુમાં વધુ સમય ધ્યાનમાં વિતાવું છું અને શ્રીપાદ કેવી પરિસ્થિતિમાં
પીછાપુરથી સંચાર કરવા નીકળ્યા એ હું તમને આવતીકાલે કહીશ. તમે અહીં આવતા પહેલા મેં સમર્પિત કરેલા પુલિહારા એટલે કે આંબલી સહિતનો ભાત શ્રીપાદે સ્વીકાર્યો હતો અને તેમણે મને રાજરાજેશ્વરી સ્વરૂપમાં પણ દર્શન આપ્યા હતા. તે મહાપ્રસાદ ભક્ષણ કરીને તમે પણ ધ્યાનમાં બેસો એમ ભાસ્કર શાસ્ત્રીએ કહ્યું અને અમે ત્રણે જણા ધ્યાનમાં સરી પડ્યા. શ્રીપાદ શિવલ્લભનો જય જયકાર જો. શ્રીપાદ શિવલ્લભ ચરિતામૃત અધ્યાય 40 સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.